ગુડ ઇવનિંગ, જય માતાજી, રામ રામ સીતારામ બધાને. તો ડાયરો અત્યારે જો આપણે સવારનો વિડીયો નહોતો બનાવ્યો છે, અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને વાગ્યા છે ફીટ 6 વાગ્યા છે. ચેક કર્યું ને તો 6 ફીટ વાગી ગયા છે અને કલ્પે હવે જાવી છીએ રજકો વાટવા. લઈ હાલો ડાયરાને રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં દીશો. આજ તો સવારનો કઈ બ્લોગ ચાલુ નથી કર્યો આપણે, સવારનો મૂડ જ નથી થયો વિડીયો બનાવ. આજ અત્યારે ચાલુ કર્યો ત્યાં ઢુકડો, હવે જેટલો બને એટલો આજનો બનાવી નાખવાનો. હા, જોઈએ કેટલો બને છે. આપણી બચ્ચા પાલટી જો બધી અહીં રમે છે લીમડાના નાશપાલના સાયા. પોલછા ગુડ ઇવનિંગ બોલતો પડે. પોલછા લીમડા નીચે રમે કે યુવી ને વંશિકા બે કે જો કાવી ને નવ્યા બે છે. જો તું હું હાથમાં લઈને નીકળે તો લખવામાં આટા કેમ મારે? હે નવ્યાએ કીધું તેમાં આટા મારવાના. નવ્યાએ કીધું આટા મારવા. અને આપણે ચાલ સવારમાં ડુંડા પોળા કરી નાખ્યા હતા તો જો કાળા કાળા થઈ ગયા, બટાઈ ગયા છે. કેમ કે ડુંડા કોરા નતા છે ને આપણા ધાર્યા એટલે ભેજ લાગી ગયો એટલે બટાઈ ગયા છે, કાળામાં થઈ જાય. જોકે એ આપણે ખાવાની છે ને એટલે બહુ વાંધો ના આવે, તો વાવેતર કરવાનું છે એટલે. ને ભાઈ અહીંયા જો કંઈક કરે છે. શું કરો તમે? રાય સાફ કરે છે. રાય એક વરાની થઈ ગઈ, એક વરામાં ઘટે વધી જાય. એમાં જાય તગારા બધું બહાર તગારું ભરીને જાય બનતા. રસોઈ બનાવી જશે ને? રસોઈ બનાવવા લાકડા જઈ રસોઈ બનાવવા. તમે લઈ જાઓ બર્તન ઘરે. હવે કલ્પે જાય રજકો વાટવા ગાય થઈ જાય. બસ સાવ કેટલું કૂપણવાનું ફીટ કરવી પડશે ને તો મજા આવે. ઓલે તગારા નાખીને ઉપડાવ એમ ઉપડાય થોડાક પવને હેઠે હાવ પવન ના આવે. હાલો ડાયરો તો કલ્પેશ તો ઠેઠ પોગવા આવી ગયો તો ઓલા પોગી ગયો. હાલો આજે આપણે બહુ વિડીયો શૂટ નથી કરવો. અહીંયા આપણે ઓળખે જીનિંગ રહ્યું આવડવા કપાસનું જીનિંગ, એનો તમને અવાજ આવતો હશે ગાજે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રજકે અને જો હવે 1, 2 ને 3 કેરા રહ્યા છે રજકાના. તો એ આમાં હજુ 5 થી 6 દિવસ વયા જશે એટલે આ 3 કેરામાં જો 3 કેરા વાટશું ને ત્યાં ઓલી બાજુ પાછો વાઢે એવો થઈ જશે. અને જો અહીંયા ફૂલ પણ આવી ગયા છે રજકાને, તો પાકમાં થઈ ગયો એટલે આમ જલ્દી વાટવો પડે કે નીચે પાછી બીજી ફૂટ થઈ જાય. ને સુરત દાદા એટલે પહોંચ્યા ને આ છે આપણે ઘઉં તે આજ સવારમાં પાઈ દીધા હતા કેમ કે પાણીની ખાસ જરૂર હતી. કેમ કે દાણા થઈ ગયા છે મોટા ઘઉંમાં ડુંડીમાં એટલે પાણીની જરૂર પડે. સવારમાં વહેલા પાઈ દીધા ને અહીં આપણે શું કહેવાય ઝારા પાઈ દીધા ને પછી આવતીકાલે જો આમાં પાણી ચાલુ કરવાનું છે. ને જો કલ્પે છે મુહૂર્ત કર્યું છે રજકો વાટવાનું. ને હવે ફટાફટ રજકો વાટી નાખીએ. 100 વાગ્યા અંધારું તો નહીં થાય કેમ કે ઉનાળો આવી ગયો એટલે દી લાંબો થઈ ગયો એટલે 7:30 વાગ્યા દી આંખમે એટલે આ અંધારું તો નહીં થાય. અહીં જો ટમેટું છે એક દેશી, ખાવું હોય તો આવો. એક ટમેટું છે દેશી ટમેટું, આમાં રજ્યું કાસા હે જીનકા. હાલો હવે ફટાફટ રજકો વાટવા. ફાઇનલી મિત્રો આપણે રજકો બધો વટાઈ ગયો અને મોટા ભાઈ જો ગાડી લઈને જાય છે ને ઓલી બાજુ જો દી હોત હાથમાં આવી ગયો ને આપણે આખો સામેથી તે ઠેડાઈ લઈ વાટ નાખ્યો. વાટલો કાલે વાટવાનો ને બધો વાટ નાખ્યો ને ઘડીક આ ધોરી આમ ખડ લીધું, કૂતેલા થઈ ગયા હતા નકરા. એલી બાજુ તુર વાટવી છે આપણે. લીલી હુકલ વીણાઈ ગઈ છે ને લીલી ઢોરાને ખવારવા માટે. ફાઇનલી જો કલ્પે છે 3 પાથરા તુરિયા વાટી હોતે લીધા છે. 1, 2 નાખી દીધા આમાં ને જો મંડી ગયો ફટાફટ વાળવા. કેવો મંડી ગયો ઘા
ગાંડી નાખવા ગયો તો ગાંડી નાખીને વહી આવ્યો રચકાની ને અહીંયા પાપડી વાલોલ થઈ ગઈ છે જો ઝીંકીજીની હાલ સુરતી વાલોલ કહેવાય કે કંઈક બીજી કહેવાય અમે ત્યાં પાપડી વાલોલ કહી મસ્ત અને શાક થાય એકદમ મીઠું હો જોરદાર અને કંઈ ઘટે નહીં એવું જો કલ્પેશ કેમ ઓલા રજકો વાટતો હોય એમ મંડી ગયો ફટાફટ વાળવા કેમ કટર હાલતું હોય એવી રીતના હાલે છે પાછો હાસો થઈને મંડી ગયો કે વગાડી દેતો નહીં જો અત્યારનું વાતાવરણ કંઈક આવું છે હાલો ભાઈ થઈ ગઈ હાલો ગાડી આપણી થઈ કમ્પ્લીટ ફટાફટ તુર વાટ લીધી એક ગાડી અને મોટા ભાઈને ચડાઈ પણ દીધી ને ઘરે નાખતા આવે ને ફટાફટ રજકો વાટ્યો ને ફટાફટ તુર વાટી રજકો ઘરે વાઈ ગયો ને હવે તુવેર જાય છે ઘરે વાટેલી ને હવે ફટાફટ થોડાક ગાજર ખોદવા છે થોડા ટાઈમમાં જાજુ કામ આજ પતાવવાનું છે ઘડીક વારમાં ને અહીંયા પૂછ્યો ટીકામ ફટાફટ ખોદી લેવી ગાજર તો ફાઇનલી મિત્રો આપણે ફટાફટ ગાજર ખોદ લીધા ને જો હવે મોટા ભાઈએ ઉપાડ્યા ખંભે દાદી ઘરે લઈને ગાયે ઘા તો કામ ઉપાડ્યું ફટાફટ થોડું અંધારું પણ થઈ ગયું છે ખંભે ઉપાડ્યું માથે ન લીધી ગાંડી એટલી ઉતાવળ રાખ્યા જો ગાયે ઘા હા ગા દોવાનો ટાઈમ થઈ ગયો હે હા ઘઉંનો પોક પાડવાનો છે કાલ પમદી વરો જે દી મેળ આવે તે દી તો મિત્રો વાગી ગયા છે આપણે સાંજના 8 થઈ ગયા છે અને જો આપણે ગાયું બાયું બધી દોવાઈ ગઈ અને દીવા ધૂપાઈ થઈ ગયા માતાજીને જો ઓલી બાજુ એ માતાજીનો ગોખ છે ત્યાં દીવા ધૂપ થઈ ગયા માતાજી અને પાછો આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે વાળુમાં શું બને એ જોઈએ આપણે અહીં કે ભાઈ બેઠા રોટલા બનાવ લોટ બાંધે શાક છે ને બેન તો આપણે ઓલા દેશી ટમેટા આવે ને ઝીણા હા ઓલા ઇંગ્લિશમાં ઓલા કાંઈ ક્યાં ઝેરી ટમેટો એ અમે દેશી ટમેટા કે શાક એનું બને જોરદાર હો એક નંબર ખીચડી બનાવી આપણને ખીચડી કંઈ ભાવતી નથી આપણે ખાવાનું શાક કોઈ હું ન ખાવ દારૂ કાઢને પાછું આપણને ખીચડી ના ભાવ ડાયરો આપણે ખોટું શું કેવું આપણે તો જો અહીંયા બા ને કલ્પના ખાટલા બેઠા ને બનેવીને બાપુ બે ઓલા ખાટલે બેઠા જો આપણે છેલ્લા 10-12 દિવસથી પથારી બહાર જ થાય છે ફળિયામાં મજા આવે હોવાની ટાઢો પોર હોય અહીંયા જો બાળકો બધા રમે છો ચારે પંચકા સોનું પરીક્ષા બધા ક્યાં પરીક્ષા ગુડ ઇવનિંગ બોલ સોનું બોલતા તો કેમ છો બધા મજામાં ગુડ ઇવનિંગ કે બધાને ગુડ ઇવનિંગ કેમ છો હિચકા બધા ખાવા મજામાં ઉનાળે હિચકા ખાવાની મજા આવો હિચકા કેટલાય બાંધ્યા આપણે રીંગણા આશા પાર્લર બાળકો દરરોજ ખાતા જ હોય કેરો ને ટાઈગર ને ભૂરી ચાઈણી રમે છે જો કેવા રમે જો અત્યારે એમના દિવસ છે ને આપણે રાત થઈ જો ફાઇનલી આપણે શાક ને રોટલા બધું કમ્પ્લીટ થઈ ગયું છે તૈયાર તો જો મિત્રો આપણે ટમેટાનું શાક ને આપણી દેશી ગાયનું દૂધ ને મરચા આપણે તળેલા બધા આપણે એમાં બેસી ગયા છીએ બાળકો નેવ્યા સોનું ને વંશિકા આ નેવ્યા ખાવાનું નહીં સોનું બેન હે સોનું તાર ખાવાનું નથી હે ખીચડી ખાઈ લીધી હાલો આવી જાવ વાળું કરવા દેશી ટમેટાનું શાક જામું છે વંશિકા ને ટમેટાનું શાક નથી ભાવતું ખીચડી થાય નથી જો નથી દૂધ ને ખીચડી સોનું તારે શું ખાવાનું શાક ખાવાનું જો બાપુ તે હવે આવે છે વાળું આપણે વાળું કરવા માટે બહાર હલ્યા આવતા બેઠા હતા ખાટલે હાલો ડાયરો આજનો વ્લોગ હવે કરી દઈ પૂરો તો આઈ હોપ કે આજનો વ્લોગ પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દીજો શેર કરી દીજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો તો હાલો ડાયરો મળીએ નેક્સ્ટ વ્લોગમાં આવજો બધા